જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં છે અને અમે પણ મજામાં હે. તો જો હું વાહિંદા કરતી હતી, વાહિંદા કરી લીધા ને તબેલો ધોવો હતો ને તો લાઈટ ગઈ. પછી મને વાગ્યા છે લગભગ 4:30 જેવું થયું. મને લાગી ભૂખથી હું સેવડો લેવા આવી હતી. મેં કીધું આ સેવડો થોડો ખાઈ લે ને પછી તબેલો ધોવાનું કામ કરા. ના છે ને સવારમાં એમાં નહોતું પોતું ધોવાનું કે અટાણે ધોયું. અને આજે ને વાયવાળાની અમાસ છે, તેની રજા નહોતી રાખી બિસાડેની, પણ પાણી આવે ને તે ગારવા જ નહોતી દીધી. તે વાજે અટાણે હે ને મારા બાપો લખમણ ને દેહીમાં હે ને મોટર ઉતારે, તે મોટર ઉતારે દે ને તો પછી એનાથી ગરાય ત્યાં સુધી ગરાઈને પાણી આખું તરું રાઉન્ડ રાઉન્ડ હે ને બધું ભરાઈ જાય. તે એ કંઈ ખાતું નથી ને હાલો તમે મારા ભેગા સેવડો ખાવા. હું સેવડો લઈને આવી. મને અટાણે રૂંઢે હે ને થોડીક ભૂખ લાગે. બપોરે હે ને મેં આજ મગને ભાત જ ખાધું હતું. ખાધું હતું નહોતું ખાધું? નહોતું ખાધું જ નહોતું. હાલે આયુષ ભૂલે ગઈ. હા, આયુષ ને બાપ દીકરો બે બરકતા હતા. આયુષ કે મમ્મી હાલી ખાઈ લે, હાલી મમ્મી ખાઈ લે. મેં માર નથી ખાવું એવું હે ને. ફરી એમ જો અસલનું પાણી છાંટા દીધું. આમાં બધું ધોવે નટાણ હમું નમું કરી લીધું. જે હવારી ખોટી પણ ન રહીએ, હંજારી એક કાઢી લઈએ એટલે હાલે પોતું કરવાનું ન રહીએ. અને ફરિયામાં હે ને વારે ગમે એવું લઈએ ને તો ઘોરાય ભેગું ત્યાં રાખે આજ એટલે એ પૂરી થાય. એ હેઠો તું તો કોઈ ખાવાનું લીધું એટલે તરત દેખાઈ જાય. રાતે ઘણી હું જ મનમાં કહેતો હે કે રાતે હું જ બસાવવા આવ્યો. ભણતો તો જ ઓય ખોટી નો થાય દીપડા હાટું. દીપડો હોય તો હું ન થાય. અમારે હે ને દીપડાનો કે તરીમાં કે દીપડો હે પણ ખબર ને ન હોય કદાચ. જોવો તો ઓલી લાઈનમાં હે ને એવા ધ્રાબો હે ને એ તૂટે કોણ તેને ખોદવું ના કમી થઈ હતી. હે ને ભીહુની આકોરની લાઈનમાં બાંધી હતી ને મમ્મી જોવે તબેલો ધોવે. બે ગાયો આવે ગયું અને ભીહું આવે ગયું. બાકી તો ન્યા હે. એમાં પછી પાછો ધ્રાબો થઈ જાય પાછી આ ભીહું એમાં જવા દીધું. હેલો દોસ્તો, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા મજામાં હશો ને અમે પણ મજામાં હે. તો જોવો મમ્મી તબેલો ધોવે અને પપ્પા દેવિયા તો બાપો હે ને એ વાઈમાં મોટર નાખીને મોટરનું હાંધા હલાટ કરે ને રીયો જોવો રાત આખી પહોંચે હજ કંઈ કરતો ને દીપડાના લીધે. હા, એ બધા કહે કે દીપડો હે પણ હોય તો ત્યાં કંઈક કરવું તો જોઈએ ને. ભીંક કંઈક એને જીવે ખાવું તો જોઈએ ને. એવું હે. જો તો વાવ હે ને આખી પાણીની ભરાઈ ગઈ. લાઈન મોટર નાખી દીધી એવું આકડી ચાલુ કરીએ. આખી ભરાઈ ગઈ. આખી નહીં પણ તળિયાતનું આખું ભરાઈ ગયું અને એટલી બરડ કાઢી હજે અને આકોની એટલી પડી. આ રહી સરખી. અટાણતા હે નહીં ભાણવર ગા બધા નકર આકત સરખી. જો તો ધન્નાભાઈની વંડીનું કામ પૂરું થઈ ગયું હતું ને પછી હે ને મમ્મી કીધું કે આમાં હે ને મને ધોરીઓ બનાવી દો એટલે પારી કરવાની જરૂર ન પડે. એટલે ધન્નાભાઈ બનાવી દીધી. અહીં જીરી જીરી મોલમાં ધૂળ નાખવાની હે એ તો નખાઈ જાય. પાણી બરાબર ન આવે. હમણાં તો જાડવાની પાણી નહોતું જોઈતું ને ખાડામાં વ્યૂ જાય આખો કંઈ સેટલમેન્ટ નહોતું ને એટલે એવું તો કંઈ વાંધો નથી. જાડવા ફૂકા હે નહીં એ અસલના પાછા વધવા માંડીએ.
આ પેરુડીમાં પેર આવ્યો અટાણથી. કાં થાય એમ ફાટી જાય પેરતા, જે મોટા થાય એ ફાટતા જાય. ઓલી કોઈની એક પેરોડીમાં ફાટે જાય. હાલો તમને દેખાડા. જો આથી પાણી નીકળે જાય ને એવા હાટું ખાલું રાખ્યું. હા હા આમાં ફાટતા જાય. જો આ રાતે હૂતો ને જ કે કોઈની હુવા દેતો હવે ભણ હો કઈ હવે હુવા જ ન દે. ઈ તો પોતે હુવે જાય પણ વાહણવાળાનું ન વિચારે. આમાં તો જે પેર મોડા પાકીએ. આ શીકોડીમાં શીકું આવ્યું હતું એનું ગોળ દેખાય નહીં આગળ. આમાં પેરોડીમાં પેર આવ્યા, લીંબુડીમાં લીંબુ આવ્યા. અને આ એક દી મહાકાંડ થતા થતા રેગો મમ્મી પાણી છાંટી દીધું ન થયો. જો તો બપોર પહેલાં ગરમી એવી થાય અને બપોર પછી એના વાવડો એવો નીકળે. આજ તો તોય જીરો હે, કાલે તો હા જો આગળ ખાંડ ભરી છે ને દોવા બેસ્યા. તો આકોરાનું હતું ને એમાં બે પાડીએ જ બાંધ્યા, બાકી આખું ચોખ્ખું કરી નાખ્યું આમાંથી. તો આવા ખાડા પડેલા હતા ને એ ખાડા ફૂટવાના ત્યાંની ત્રિકોણથી અહીં ખોદ નાખીએ ને અને પછી પાછા હે ને ભરાઈ જાય એવું છે. ફેરવે નાખ્યું. બે આ દોવાની છે અને બે ઓલી કશિયા છે. ઓલી તો હમણાં વ્યાઈ જાય નહીં મમ્મી? આ એક પાંદડાની કઈ હક નથી. આ કેતું ગયા હે આ બાહેરવાળી ઈ મોર ગયા હે. તો પછી આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. હમણાં તો હું કહેવાનું ભૂલી જ તમે સબસ્ક્રાઈબ જ નથી કરતા. તો પછી આપણે કાંઈક નવા વિડીયોમાં કાલે મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.